મહાકુંભ પ્રોપર્ટી એક્સપો શહેરના નવલખી મેદાન ખાતે ભવ્યાતિથિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નેપચ્યુન ગ્રુપ દ્વારા પણ સ્ટોલ મૂકવામાં આવ્યો છે. વિશેષમાં ડિટેલમાં વાતચીત કરવી છે. વડોદરા શહેરના કયા કયા વિસ્તારમાં નેપચ્યુનની સાઇટ આવી છે? આપણી નેપચ્યુનની સાઇટ સારાભાઈ કેમ્પસ, જે નેપચ્યુન કેમ્પસ તરીકે ઓળખાય છે, અને બીજો અમારો એરિયા છે સેવાસી અને ખાનપુરવાલા રોડ પર, જ્યાં અમારા પ્રોજેક્ટ આવેલા છે. ઓકે, રિયલ એસ્ટેટ રિગાર્ડિંગ શું માનો છો તમે? કયા એંગલથી જુઓ છો? ડેવલપ થઈ રહ્યું છે અને લોકો આવી રહ્યા છે, વોકિંગ્સ કરી રહ્યા છે? બરોડા ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે. રિયલ એસ્ટેટમાં સારું ડેવલપમેન્ટ આવી રહ્યું છે. ઇન્ફ્રા ડેવલપમેન્ટ પણ સારું પુશઅપ આપી રહ્યું છે અને કસ્ટમરના સારા એવા ફીડબેક મળી રહ્યા છે. ઓકે, પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, બીજો ત્રીજો દિવસ હોય, લોકો વોકિંગ્સ કરી રહ્યા છે, શું કહેવા માંગો છો? ગઈકાલે અને આજના જે પરફોર્મન્સ જે વિઝિટ થયા છે એ લગભગ 150ની ઉપર ક્રોસ થયા છે, અને વી આર એક્સપેક્ટિંગ મોર ફ્રોમ ધીસ એક્સપો, અને સારું એવું બુકિંગ અમને પરફોર્મન્સ મળી શકે એવું છે. ઓકે, વડોદરાવાસીઓને તમારા તરફથી કયા પ્રકારનો સંદેશ છે? હજી પણ દિવસો બાકી છે. રિયલ એસ્ટેટ એવું સેગમેન્ટ છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું આવતા દિવસ માટે નહીં, આજના દિવસ માટે જ સારું છે. નેક્સ્ટ મુવમેન્ટ માટે વેઇટ કરવાની જરૂર નથી.